એ કાગળો મેં અગાઉ જણાવ્યું એમ એ નોટો યોગ્ય ક્વોલિટીની નહીં નીકળતા માનગઢના વ્યક્તિએ ના પાડી. ત્યારબાદ આ લોકોએ મહારાષ્ટ્રના એક વ્યક્તિનો સંપર્ક કર્યો અને એની પાસેથી આવી સારી ક્વોલિટીના 400 જેટલા કાગળો લાવ્યા. આ એક કાગળની કિંમત 200 રૂપિયા હોય છે. એ 400 કાગળ લાવ્યા બાદ 400માંથી 100 કાગળ આ મુકેશ મુનિયાએ ખરીદ્યા, જે પણ આ સમય દરમિયાન હુસેન પીરાનો ખૂબ નજીકના સંપર્કમાં આવી ગયેલો હતો. અને હુસેન પીરાએ આ જે કાગળો વેચ્યા એ સુખલાભાઈને વેચ્યા, જે રાજસ્થાનમાં હાલ પકડાયેલા છે. અને બાકીના 300 કાગળો આ ડિમ્પલ નામના વ્યક્તિએ પોતે અલગ અલગ લોકોને 300 રૂપિયાની કિંમતે એક કાગળ એવી રીતે વેચી દીધેલા છે. અત્રે એ પણ જણાવવું છે કે ડિમ્પલ નામના વ્યક્તિએ પોતે સ્કેન કરી અને આ કાગળની મદદથી નોટો છાપવાનો 2 વાર પ્રયત્ન કર્યો અને એણે પોતે જેપેક ફાઇલ પણ તૈયાર કરી હતી. સમહાઉ સફળ નહીં જતા એણે એ કાગળો સળગાવી દીધા અને જેપેક ફાઇલની જે પેનડ્રાઈવ હતી એ પણ એણે ડિસ્ટ્રોય કરી દીધી છે. આ ગુનામાં પકડાયેલ જે મુકેશ નામનો ઈસમ છે એ અગાઉ 5 વખત પોલીસમાં પકડાઈ ચૂક્યા છે. જેમાં પંચમહાલમાં કોઈ વ્યક્તિને મારી પાસે નકલી નોટો છાપવાનું કેમિકલ છે કરીને 5 લાખની છેતરપિંડી કરી હતી. વડોદરા શહેરમાં અસલી નોટોની વચ્ચે નકલી નોટ રાખી અને છેતરપિંડી કરવા અને હથિયાર દેશી કટ્ટો રાખવાના ગુનામાં જેલમાં જઈ આવેલો છે. રાજસ્થાનના બાંસવાડામાં નકલી નોટો સાથે પકડાયેલો છે 2021માં અને 2023માં તાંત્રિક વિધિ દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી 19,50,000ની છેતરપિંડીમાં પણ પકડાયેલો છે અને લીંબડી ગામે મારામારીના ગુનામાં પકડાયેલો છે. આમાં રીઢો આરોપી અને આ પ્રકારની સતત પ્રવૃત્તિ કરી રહેલો આરોપી મુકેશ અને આ ગુનાના કેન્દ્ર સ્થાને હોય એવા ડિમ્પલની દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.